તો આજે આપણે 8 નવેમ્બર 2025નું કરંટ અફેર જોઈશું. તો ચાલો ચાલુ કરીએ. કે પહેલું રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ દર વર્ષે 7 નવેમ્બરે મનાવવામાં આવે છે. બરોબર, 7 નવેમ્બર. પ્રારંભ કોણે કર્યો તો 2014માં ડૉક્ટર હર્ષવર્ધન. કારણ હતું મેડમ ક્યુરીનો જન્મ દિવસ. તો 7 નવેમ્બરે ઉજવાય છે. કેન્સર જેવી જીવલેણ બીમારી એના વિશે લાખો બધા લોકોમાં જાગૃતિ લાવવાના વહેલી સારવાર માટે પ્રેરિત કરવા ઉજવાય છે. બરાબર. ભારતના ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન એટલે કે મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને સપ્ટેમ્બર 2014ના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની જાહેરાત કરી હતી. એક ખાસ કારણ છે કે નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીનો જન્મદિવસ છે 7 નવેમ્બર. યાદ રાખજો. બરાબર. યોગદાન રૂપે આ કેન્સર દિવસ ઉજવાય છે અને ભારતમાં દર 9માંથી એક વ્યક્તિ જીવનકાળમાં કેન્સર થવાનું જોખમ છે. બરાબર. હવે આગળનું બિપિન ચંદ્ર પાલની જન્મતિથિ. લાલ બાલ ત્રિપુટીના સભ્ય થયા. બરાબર. પછી જાતિ પ્રથા વિરોધ અને વિધવા પુનઃલગ્નના સમર્થન કર્યું હતું. અને પત્રકાર હતું કે બેંગાલ પબ્લિક ઓપિનિયન, ધ ટ્રિબ્યુન અને ન્યૂ ઇન્ડિયા એમના હતા પત્રકાર. એમનો જન્મ થયો હતો 7 નવેમ્બર 1858. બરાબર. 7 નવેમ્બર 1858 એમની જન્મતિથિ છે. 7 નવેમ્બર 1858. 7 નવેમ્બર 1858 મૃત્યુ એમનું થયું હતું 20 મે. બરાબર. 20 મે 1932ના રોજ એમનું મૃત્યુ થયું હતું. 7 નવેમ્બર 1858ના રોજ એમનો જન્મ થયો હતો. ક્યાં થયો હતો કે હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ હતા એમના રામચંદ્ર. પિતા હતા રામચંદ્ર એમના. બરોબર. અને જન્મ ક્યાં થયો હતો બંગાળ પ્રેસિડેન્સીમાં. બંગાળમાં જન્મ થયો હતો. બંગાળમાં થયો જ હતો એમનો. બરોબર. બંગાળમાં કયો જિલ્લો તો સિલહટ જિલ્લો. અને જિલ્લો કે તો સિલહટ જિલ્લો. સિલહટ જિલ્લો. બરોબર. સિલહટ જિલ્લો. કોલેજ ચર્ચ એમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. પછી એવા વિધવા સાથે પુનઃલગ્ન બ્રહ્મ સમાજમાં જોડાયા હતા. ક્રાંતિકારી પ્રભુ સાથે લાલ પાલની એમની ત્રિપુટી હતી. બરોબર. પત્રકાર તરીકે એમને બંગાળ પબ્લિક ઓપિનિયન, ધ ટ્રિબ્યુન અને ન્યૂ ઇન્ડિયા માટે કામ કર્યું હતું અને રાષ્ટ્રવાદી વિચારોનો પ્રચાર કર્યો હતો. હવે આગળનું અમૂલ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની ગઈ છે. ગુજરાત કોઓપરેટિવ ICA વર્લ્ડ કોઓપરેટિવ માઇનર 2025 મુજબ નંબર 1. ઇફકો વિશ્વમાં બીજું સ્થાન જાહેરાત દોહા કતાર ખાતેથી કરવામાં આવી છે. બરોબર. ICACMની 50મી કોન્ફરન્સ હતી ત્યારે. બરોબર. આની 50મી કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવી છે. અને બીજો ક્રમ ઇફકોનો આપ્યો છે. બરોબર. અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ ICAનું પૂરું ફોર્મ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ. એનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું છે. બ્રસેલ્સ. બરોબર. મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું છે. અમૂલ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા 2025માં જાહેરાત થઈ. બીજા નંબર પર ઇફકો છે. ICA એટલે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ. એનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું છે. હવે આગળનું ગોગાબિલ તળાવ 94મું રામસર સ્થાન આપણા ઇન્ડિયાનું. બરોબર. એ સ્થાન છે કટિહાર બિહારમાં કુલ રામસર સ્થળો 6. ભારત એશિયામાં નંબર 1 અને વિશ્વમાં 3જું છે. યાદ રાખજો. બરોબર. ગોગાબિલ તળાવ 94મું રામસર સ્થળ બન્યું કટિહાર જિલ્લામાં. તળાવની આંતરરાષ્ટ્રીય મહત્વના 94મું આપણા ભારતની 94 પર પહોંચી. એશિયામાં નંબર 1 છે. વિશ્વમાં 3જા નંબર પર છે. બિહારમાં કુલ 4 છે. તો આપણા ગુજરાતમાં કેટલા યાદ તમે કમેન્ટમાં કરજો. બરોબર. ગુજરાતમાં કેટલા આપણા. બરોબર ને. ભારતમાં ક્રમ હવે 6 જે તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ પછી 3જા ક્રમે છે બિહાર. પહેલું તમિલનાડુ, બીજું ઉત્તર પ્રદેશ ને 3જું વિશ્વમાં ક્રમ તો સૌથી વધારે યુનાઇટેડ કિંગડમ પાસે. બરોબર. વિશ્વમાં ક્રમ કહી દો. UK પાસે 176.
પછી મેક્સિકો, ખાલી હું એમ જ લખું, બરાબર, મેક્સિકો લખી દઉં. ચલો હળો, મેક્સિકો 144. એ પછી ત્રીજા ક્રમે આપણે આવીએ, બરોબર ને. અને ભારત આપણે ટોચ પર એશિયામાં, અને ભારતમાં કુલ કેટલા થયા તમને ખબર છે? કેટલા થયા? 94. આ ત્રીજો આપણે. કુલ ભારતમાં કેટલા? હા, ભારતમાં કુલ તો આખા વિશ્વમાં કુલ 2546, બરોબર, રામસર સ્થળો. આ સંખ્યા બદલાતી જ રહે, મોટા ભાગે આ સંખ્યા ના પૂછે, પણ આ પૂછશે કે ગુગાબિલ તળાવ પૂછશે, બરોબર. 94મું રામસર સ્થળ કટિહાર બિહારમાં, કુલ રામસર 6 થયા, બરોબર. હવે આગળનું કે સ્ટારલિંકની ભાગીદારી મહારાષ્ટ્ર ખાતે. તો ભારતનું પ્રથમ રાજ્ય સ્ટારલિંક સાથે કરાર કર્યા હોય એવું યાદ રાખજો. ભારતનું પ્રથમ રાજ્ય સ્ટારલિંક સાથે કરાર ગ્રામ્ય અને સહકારી સંસ્થામાં ઇન્ટરનેટ સેવા આપશે, ડિજિટલ ગેપ દૂર કરવામાં મદદ કરશે. બસ આટલું જ છે આમાં. તો દરેક શાળાના એ બધું આપણે ગવર્મેન્ટની યોજનાઓ ગામે ગામ પહોંચાડશે ને એ બધું આવે. પણ ભારતનું પ્રથમ રાજ્ય જે સ્ટારલિંક સાથે કરાર કરે તે આવશે મહારાષ્ટ્ર, બરોબર. વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા. પછી વડાપ્રધાન મોદી દ્વારા સ્મૃતિ સ્મારકનો પ્રારંભ કર્યો. લેખક હતા એના બંકિમચંદ્ર ચેટર્જી. 1875. 1950માં રાષ્ટ્રગીત સન્માન મળ્યું છે એને, બરોબર. ઉદ્ઘાટન કર્યું રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150માં વર્ષ પૂર્ણ થવા માટે, બરોબર. સાંસ્કૃતિક મંત્રાલય આવતા વર્ષે 7 નવેમ્બર સુધી 1 વર્ષ લાંબી રાષ્ટ્રવ્યાપી સ્મૃતિ ઉજવણીનો ઔપચારિક પ્રારંભ કરશે, બરોબર. 1 વર્ષ સુધી ચાલશે ઉજવણી, 1 વર્ષ સુધી ચાલશે. 7 નવેમ્બર, આવતી 7 નવેમ્બર સુધી ચાલશે ઉજવણી, યાદ રાખજો. 7 નવેમ્બર સુધી ચાલશે. પછી રાજ્ય કક્ષા પણ 7 નવેમ્બરે 150 વર્ષ પૂર્ણ. લખાયેલું રાષ્ટ્રગીત ક્યારે ગવામાં આવ્યું હતું? લખાયું ક્યારે? તો 7 નવેમ્બર 1875 અને અક્ષય નવમી, બરોબર, યાદ રાખજો. અક્ષય નવમી 24 જાન્યુઆરી સ્વીકારવામાં ક્યારે આવ્યું? તો 24 જાન્યુઆરી 1950 રાષ્ટ્રગીત તરીકે આપણે સ્વીકાર્યું હતું 24 જાન્યુઆરી 1950ના રોજ. હવે આગળનું કે જનજાતીય ગૌરવ રથયાત્રા ગુજરાત ખાતે. બિરસા મુંડાની 150મી જયંતિ. તો યાદ રાખજો, બિરસા મુંડાની કઈ આવી? બિરસા મુંડાની આવી 150મી, બરોબર. તો પછી સરદાર પટેલની પણ 150મી, યાદ રાખજો. સરદારની 150મી. અને ગાંધીજીની 156મી જન્મ જયંતિ હતા, યાદ રાખજો. ગમે તે પૂછાઈ શકે છે, બરાબર. બિરસા મુંડાની 150, સરદારની 150 અને ગાંધીજીની 156મી જન્મ જયંતિ છે. એટલે બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ 7 થી 13 નવેમ્બર સુધી. 2 રૂટ, ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર, બરોબર. ઉમરગામ વલસાડથી એકતાનગર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અંબાજીથી એકતાનગર, બરોબર. જનજાતીય ગૌરવ રથયાત્રા 2 રૂટ છે, યાદ રાખજો. અને કઈ 14 જિલ્લાઓમાં ફેરશે. કેટલા જિલ્લામાં ફરશે? 14 જિલ્લા, યાદ રાખજો. 14 જિલ્લા અને 2 રૂટ. આગળનું મિનટમેન 3 મિસાઇલ પરીક્ષણ યુએસએ દ્વારા કરવામાં આવ્યું. કેલિફોર્નિયાથી પરીક્ષણ. અંતર 75,000 કિલોમીટર અને પરમાણુ વોરહેડ વહન સક્ષમ છે. બસ આમાં આટલું જ છે. આગળનો કે માલદીવ ધૂમ્રપાન પર પેઢીગત પ્રતિબંધ અપનાવનારો પહેલો દેશ છે, બરોબર. પેઢીગત ધૂમ્રપાન 2007 પછી જન્મેલા માટે સંપૂર્ણ પ્રતિબંધ. વેપારીઓને 50,000 રૂપિયા એમનું ચલણ. ઈ સિગારેટ રાખવા અથવા ઉપયોગ પર 5,000 રૂપિયા, પેલા 50,000 રૂપિયા. 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા હોય, 1 જાન્યુઆરી 2007, બરોબર. એ પછી જન્મેલા કોઈ પણ વ્યક્તિ ધૂમ્રપાન વેચવા, ખરીદવા, ધૂમ્રપાન કરે એના માટે નહીં. આ નીતિ પ્રથમ અને એકમાત્ર દેશ છે એનો. 1 નવેમ્બર 2025 અમલ આવવાની. હિન્દ મહાસાગર આવેલા ટાપુમાં, બરોબર. એટલે યાદ રાખજો.
પછી ગજાલા હાશમી ઇતિહાસ રચ્યો. વર્જિયાની પ્રથમ ભારતીય મૂળની લેફ્ટનન્ટ ગવર્નર બની અને પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન મહિલા. યાદ રાખજો ગજલા હાશમી. આગળનું નોરા દેહી ચિત્તાઓનું ત્રીજું ઘર બનશે. નામીબિયાથી ચિત્તા લાવવામાં આવશે. 17 સપ્ટેમ્બર 2022 પ્રોજેક્ટ ચિત્તા અને મધ્યપ્રદેશનું 25મું અભયારણ્ય નોરા દેહી. યાદ રાખજો બરોબર. નોરા દેહી ચિત્તાઓનું ત્રીજું ઘર બની. નામીબિયાથી ચિત્તા લાવવામાં આવશે અને છોડવામાં આવશે. મધ્યપ્રદેશમાં નોરા દેહી કુનો અને મધ્યપ્રદેશમાં 3 થયા. બરોબર, યાદ રાખજો મધ્યપ્રદેશમાં 3 થયા. કયા કયા? તો પહેલું આવે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, એ ચિત્તાઓ માટેનું છે. બીજું આવે કયું આવે? ગાંધીસાગર. એક ગાંધીસાગર આવે. ત્રીજું આવ્યું આ નોરા દેહી. ચિત્તાઓ માટે મધ્યપ્રદેશમાં જ 3 છે નોરા દેહી. બરોબર, કુનો રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું ગાંધીસાગર અને ત્રીજું નોરા દેહી અભયારણ્ય. પ્રોજેક્ટ ચિત્તા આપણે 17 સપ્ટેમ્બર 2022 લોન્ચ કરવામાં આવ્યો છે. બરોબર, પ્રોજેક્ટ ચિત્તા એ તો લખાઈ ગયું. અને કેટલા લાવવામાં આવશે? તો 25 ચિત્તા લાવવામાં આવશે. કુનોમાં 25 ચિત્તા કુનોમાં છે. બરોબર, 25મું અભયારણ્ય મધ્યપ્રદેશનું 25મું અભયારણ્ય. યાદ રાખજો. હવે આગળનું ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2050 ભારતમાંથી કોને પાર્ટનર કર્યું? તો મનુ ભાકર અને સ્વપ્નિલ કુસાલે. 72 દેશો, શૂટર્સ 720 અને સ્થળ ઇજિપ્તનો હાકેરો. બરોબર, રાઇફલ અને પિસ્તોલ ના 4 સભ્યોનું ટુકડીનું નેતૃત્વ કરશે. 40 સભ્યો ગયા છે આપણા. અને આ સ્વપ્નિલ કુસાલે નેતૃત્વ કરશે. તો આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ